डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું અસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું। આજે આપણે એસવાય બીકોમનો એક વિષય આવકવેરો અને જીએસટી કે જેમાં એકમ નંબર 1 આવકવેરો 1961 અને મૂળભૂત તત્વો એના વિશે જાણીશું। આ એકમમાં આપણે ઘણી બધી વસ્તુઓ જાણી લીધી છે। હવે આ ચેપ્ટરને આગળ લઈ જઈએ અને એને પૂરું કરવાનો પ્રયત્ન કરીએ। તો એની રૂપરેખામાં આવકવેરા અધિનિયમ 1961 અને મૂળભૂત તત્વો, કાયદોનો પરિચય, એનો મૂળભૂત ખ્યાલ, આટલા ટોપિક્સ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે। આજના લેક્ચરમાં આપણે જાણીશું વ્યક્તિ, કરદાતા, કંપની આવક, ડિવિડન્ડ, ખેતીની આવક, કુલ આવક, પાછળું વર્ષ, આકારણી વર્ષ અને નિર્ધારિત કપાતો। આ બધા જ ટોપિક વિશે આપણે માહિતી મેળવશું। તો ચાલો હવે શરૂ કરીએ। ભારતમાં આવકવેરાના કાયદાનો સ્ત્રોત 1961નો આવકવેરો ધારો। આ કાયદા મુજબ કરપાત્ર આવકની ગણતરી, કરની જવાબદારી આકારણી, અપીલ વગેરે જોગવાઈ અને આવકવેરાના સત્તાવાળાઓના અધિકાર અને ફરજો। 1962ના આવકવેરાના નિયમો। આ નિયમો આવકવેરા ધારાના હેતુઓનો અમલ કરવા માટે ઘડવામાં આવ્યા છે, પણ તેમાં પણ દર વર્ષે જરૂરી સુધારા વધારા થાય છે। અદાલતની ચુકાદાઓ। સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનો કાયદા તરીકે જ અમલ થાય છે, જ્યારે રાજ્યની વડી અદાલતના ચુકાદાઓનો તેની હકુમતની વિસ્તારમાં અમલ થાય છે। વાર્ષિક નિર્ધારણો। દર વર્ષે નાણાધારાની મદદથી કરવેરાના કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવે છે અને વધારામાં જરૂર હોય તો વર્ષમાં કોઈ તબક્કે અમેન્ડમેન્ટ એક્ટ દ્વારા તેમ થાય છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની પરિપત્રો અને ખુલાસા। આવા પરિપત્રો અને ખુલાસા આવકવેરા સત્તાવાળાઓને બંધન કરતા છે, પરંતુ એસએસસી તેની સામે એપેલેટ ટ્રિબ્યુનલ કે અદાલતમાં જઈ શકે છે। હવે આપણે જાણીએ આજનું ટોપિક જે છે વ્યક્તિના વિશે। સૌથી પહેલો વ્યક્તિ છે। શખ્સ, વ્યક્તિ અથવા પર્સન। આવકવેરા ધારાની કલમ 23(1)માં આવકવેરો ભરવાનો જ જવાબદાર શખ્સોના પ્રકારની એકવાદી આપવામાં આવેલ છે। તેવા પ્રકારના શખ્સો જો તેમની આવક નાણાધારની ગવાઈ અનુસાર કરપાત્ર ઠરતી હોય તેઓ કર ભરવાને જવાબદાર છે। કલમ 3(31) મુજબની યાદી નીચે મુજબ છે। કોઈ પણ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ, કુદરતી વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, પેઢી, ફર્મ અથવા એલએલપી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, શખ્સોનું મંડળ, એસોસિએશન ઓફ પર્સન અથવા વ્યક્તિઓનું સમૂહ, બીઓઆઈ, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, સંસ્થાપિત હોય કે ન હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
એટલે કે ગ્રામ પંચાયત, મ્યુનિસિપાલિટી વગેરે લોકલ ઓથોરિટી. ઉપરની યાદીમાં આવી નહીં જતા દરેક કૃત્રિમ રીતે કાયદેસર ગણતા શખ્સો આર્ટિફિશિયલ જ્યુરિસ્ડિકલ પર્સન્સ. તો આ છે પર્સન્સની યાદી, એટલે ઇન્કમ ટેક્સના એક્ટમાં જે વ્યક્તિ કયા લોકોને કહેવાય અથવા વ્યક્તિમાં કયા કયા જે છે એ સામેલ છે, તો એની યાદી છે. નફો કે આવક મેળવવાના હેતુથી નહીં સ્થપાયેલ શખ્સોનું મંડળ, વ્યક્તિઓનું સમૂહ, સ્થાનિક સર્વર સંસ્થા કે કૃત્રિમ રીતે કાયદેસર ગણતા શખ્સોના પણ આવકવેરા પારા હેઠળ શખ્સની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરી કોર્પોરેશન, હિન્દુ દેવી દેવતા, દાખલા તરીકે નિરુપતિ બાલા વગેરેનો પણ આ જોગવાઈ મુજબ શખ્સ શબ્દમાં સમાવેશ થાય છે. એસએસસી અથવા કરદાતા અથવા કર ભરનાર. તો એસએસસીના વિશે જાણીએ. કલમ 2(7) એ એસએસસી એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા નાણોની બીજી કોઈ રકમ, દાખલા તરીકે વા, દંડ, ફ્રિન્જ, બેનિફિટ ટેક્સ વગેરે ભરવા માટે જવાબદાર શખ્સ. આવી રકમ માટે કાયદા હેઠળ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય તો પણ તે શખ્સ એસએસસી ગણાય. બ આવકવેરાના કાયદાના આધારે જે કોઈ શખ્સ સામે તેની આવકની કે ફ્રિન્જ બેનિફિટની આકારણી અંગે. સેકન્ડ, અન્ય શખ્સની આવકની જો તે અંગે ટેક્સ ભરવા માટે તે જવાબદાર ગણાતા હોય અથવા તેણે સહન કરેલ નુકસાન અંગે અથવા તેણે આપવાના નાણાંના રિફંડ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તે એસએસસી ગણાય છે. ક આ ઉપરાંત આવકવેરાના કાયદાની ફી કે જોગવાઈઓ આધારે જે કોઈ શખ્સને એસએસસી તરીકે માની લેવામાં આવે તે શખ્સ પણ કાયદાના આધારે એસએસસી બની જાય છે. માની લેવામાં આવેલ એસએસસી નીચેનાનો સમાવેશ થાય છે. કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મરહૂમ શખ્સના કાયદેસરના પ્રતિનિધિ, બિનરહીશના પ્રતિનિધિ એસએસસી જે બિનરહીશના એજન્ટ ગણાય કલમ 160(2) હેઠળ, સગીર વિક્ષિપ્ત જાણપણવાળી વ્યક્તિ કે મૂર્ખ વ્યક્તિ તેના કાયદેસરના વાલી તરીકે કે મેનેજર તરીકે આવક મેળવનાર શખ્સ, કોર્ટ ઓફ વોર્ડ્સ એફિલિએશન ટ્રસ્ટી રિસીવર તરીકે અન્ય વ્યક્તિ વતી આવક મેળવનાર શખ્સ. કંપની કલમ 17 હેઠળ કંપની શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય છે. કોઈપણ ભારતીય કંપની અથવા પ્રદેશના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની અથવા કોઈ પણ સંસ્થા કે મંડળ કે જેની 1922ના ભારતીય આવકવેરા કાયદા હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય છે કે આકારણી થવાને પાત્ર હોય, આવી આકારણી 1 એપ્રિલ 1970 પહેલાના સમયને લગતી હોવી જોઈએ અથવા ભારતમાં સ્થપાયેલ કે બિન ભારતીય સંસ્થા કે મંડળ જેને બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસનો સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કંપની જાહેર કરેલ હોય. તો આ થઈ કંપનીની વાત. આવી સંસ્થાઓ બોર્ડના આદેશ મુજબ કે નિશ્ચિત સમય માટે જ ધારી લીધેલી કંપની ગણવામાં આવશે. કલમ 2(26) જણાવ્યા મુજબ જે કંપનીનું 1956ના કંપની કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયું હોય તે ભારતીય કંપની ગણાય. આ ઉપરાંત ભારતીય કંપનીમાં નીચેનાનો પણ સમાવેશ થાય છે. અગાઉના કોઈપણ કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીર તથા
કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાય કોઈ પણ સ્થળે સ્થપાયેલી અને નોંધાયેલી કંપની, મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થપાયેલ કોર્પોરેશન, પ્રત્યક્ષ કરવેરાના સેન્ટ્રલ બોર્ડ CBDT જાહેર કરેલ સંસ્થા કે મંડળ, જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પણ પ્રવર્તમાન કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઈ પણ વર્તમાન કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. ડિવિડન્ડ રહીશ શેરહોલ્ડર્સની દ્રષ્ટિએ ભારતીય કંપની પાસેથી મળતી ડિવિડન્ડની આવક કલમ 10(33) હેઠળ આવકવેરો 2002-03 સુધી કરમુક્ત હતી. આકારણી વર્ષ 2003-04માં તે આવક કરપાત્ર બનાવવામાં આવી હતી અને વળી આવક વર્ષ 2004-05માંથી કરમુક્ત ગણાશે. આપણે આકારણી વર્ષ 2017-18ને લાગતી જોગવાઈઓનો અભ્યાસ કરવાનો છે, તેથી પાછલા વર્ષ 2017-18 દરમિયાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક કરમુક્ત છે. આવકવેરા ધારા કલમ 2(22)માં ડિવિડન્ડની વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા મુજબ ડિવિડન્ડમાં નીચે જણાવેલ ડીમ્ડ ડિવિડન્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. કંપનીઓ એકત્રિત કરેલ કોઈ પણ પ્રકારે કરેલ વહેંચણી, જેનાથી કંપનીની મિલકત અથવા તેનો કોઈ ભાગ શેરહોલ્ડર્સને મળતા હોય. બોનસ શેરમાં કંપનીની મિલકતની વહેંચણી થતી નહીં હોવાથી તેનો સમાવેશ ડિવિડન્ડમાં થતો નથી. 2. કંપનીના શેરહોલ્ડર્સને વ્યાજ સહિત કે વ્યાજ વગર વહેંચેલી ડિબેન્ચર્સ, ડિબેન્ચર સ્ટોક અથવા ડિપોઝિટ સર્ટિફિકેટ તેમજ પ્રેફરન્સ શેરહોલ્ડર વહેંચેલી બોનસ શેર, આ વહેંચણી પણ કંપનીએ એકત્રિત કરેલ નફામાંથી કરેલી હોવી જોઈએ. ફડચામાં ગયેલી કંપની ફડચાની તારીખ પહેલા ભોગ થયેલ નફામાં મૂડીકૃત કર્યો હોય કે ન કર્યો હોય, શેરહોલ્ડર્સોને વહેંચણી કરે તે. કંપની પોતાના એકત્રિત કરેલ નફાનું મૂડીના રૂપમાં ફેરવી મૂડીમાં વધારો કરવાને બદલે તેનો ઉપયોગ મૂડી ઘટાડવામાં પણ કરી શકે છે. એટલે કે આવા એકત્રિત કરેલ નફામાંથી જરૂર કરતાં વધુ મૂડી હોય તો તેને પાછી આપી દેવા માટે ઉપયોગ કરી શકાય છે. આ અંગે જોગવાઈ કરવામાં આવી છે કે એકત્રિત કરેલ નફાનો ઉપયોગ મૂડી ઘટાડા માટે કરવામાં આવ્યો હોય અને મૂડી પરત કરવામાં આવી હોય તો તે ડિવિડન્ડ ગણાશે. આ જોગવાઈનો હેતુ એકત્રિત કરેલ નફાને મૂડી ઘટાડવાનો દેખાવ કરી વહેંચવામાં આવે તો તેવો સંજોગોમાં પણ એને કરપાત્ર બનાવવાનો છે. જાહેર જનતાને જેમાં સંગીન હિત ન હોય તેવી કંપનીઓ ઓછામાં ઓછા 10 મતાધિકાર ધરાવતા શેરહોલ્ડર્સોને ગમે તે એક રકમ લોન અથવા એડવાન્સમાં રૂપમાં નાણાં ધીરે અથવા તેવા શેરહોલ્ડર્સોને અંગત કામ માટે તેમના વતી બીજીને નાણાં આપે તો તેવી કંપનીઓના એકત્રિત કરેલ નફાની મર્યાદા સુધી ઉપર જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારે વહેંચાયેલ રકમ ધારી લીધેલ ડિવિડન્ડ ગણવામાં આવે છે. પરંતુ નાણાં ધીરવાનું કામ કરતી કંપની દ્વારા આવા શેરહોલ્ડર્સોને અપાયેલ લોન કે એડવાન્સ ડિવિડન્ડ જણાય નહીં. કંપની ધારાની કલમ 77(1)ની જોગવાઈ મુજબ કંપનીએ શેરહોલ્ડર્સ પાસેથી પોતાના શેર ખરીદવા માટે જે ચૂકવણી કરી હોય તે પણ ડિવિડન્ડ ગણાશે નહીં. એ જ રીતે ડિબેન્ચર્સની કંપની છૂટી પાડવાની યોજના, ડિમર્જરની યોજના હેઠળ અસ્તિત્વમાં આવતી કંપની દ્વારા શેરોની ફાળવણી ડિવિડન્ડ ગણાય નહીં. ખેતીની આવક એટલે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ. પોતાની આવક પર કેન્દ્ર સરકાર આવકવેરો લઈ શકતી નથી.
ખેતીની આવક પર કેન્દ્રીય સરકાર આવકવેરો લઈ શકતી નથી, આપણે આગળ પણ જોયું હતું, કારણ કે ભારતના બંધારણ મુજબ ખેતી એ રાજ્યનો વિષય છે અને તેના પર કર નાખવાની કેન્દ્ર સરકારને સત્તા નહીં, રાજ્યનો વિષય છે. તે દ્રષ્ટિને ખેતીની આવક વ્યાખ્યા મહત્વની છે. ખેતીની આવક ગણવા માટે નીચેની 2 શરતોનું પાલન થવું જરૂરી છે. આવી આવક ભારતમાં સ્થિત જમીનમાંથી મેળવેલી હોવી જોઈએ અને તે જમીનનો ખેતીના હેતુથી ઉપયોગ કરવાનો હોવો જોઈએ. આવકવેરો ધારાની કલમ 2(1) ખેતીની આવકની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે નીચે મુજબ છે. ભારતમાં આવેલી જમીન જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તેમાંથી મળતું ભાડું, ગણોત કે મહેસૂલ, રેન્ટ ઓર રેવન્યુ. બીજી આવી જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા મેળવેલ આવક, જેમાં ઉગાડેલી ખેતીની પ્રદેશને અથવા વસ્તુને સપવામાં ભાડું મેળવનાર મેળવેલ ખેતીની પ્રદેશોની બજારમાં વહેંચાણ યોગ્ય બનાવવા માટે પ્રોસેસિંગ ફી કરવાનો સમાવેશ થાય છે, તેમજ ખેતી પેદાશના વેચાણમાંથી મળેલ આવકનો પણ સમાવેશ થાય છે. ખેતી વિષયક મકાન, ફાર્મ હાઉસમાંથી મળતી આવક એ શરતે કે તે મકાન ખેડૂત કે મહેસૂલી રેન્ટન્યુ મેળવનારના કબજામાં હોવું જોઈએ. તે મકાન ખેતીની જમીન પર જ અથવા તેના તદ્દન નજીક આવેલું હોવું જોઈએ અને તેનો ઉપયોગ રહેવા માટેનો મકાન તરીકે કે ગોડાઉન તરીકે થતો હોવો જોઈએ. તેમજ જે જમીન પર આ મકાન આવેલું હોય તેના પર જમીન મહેસૂલી કે સ્થાનિક વેરાનો આકારણી થતી હોવી જોઈએ અથવા આ જમીન પર જમીન મહેસૂલી કે સ્થાનિક વેરાની આકારણી થતી ન હોય તો એ જમીન પાછલા વર્ષની શરૂઆતની તારીખે છેલ્લામાં છેલ્લા વસ્તી ગણતરી મુજબ 10,000 કે તેથી વધુ વસ્તીવાળા શહેરની વિસ્તાર કે નોટિફાઈડ કન્ટેનમેન્ટ બોર્ડ હદ બહાર આવેલી જોઈએ. મ્યુનિસિપાલિટી કે કન્ટેનમેન્ટ વિસ્તારમાં 2 કિલોમીટર સ્થિત ન હોય અથવા મ્યુનિસિપાલિટી કે કન્ટેનમેન્ટ વિસ્તારમાં 1 લાખથી વધુ હોય પરંતુ 10 લાખથી વધુ ન હોય, હજી 6 કિલોમીટરની સ્થિત અને જેની 10 લાખથી વધુ અને હોય તે હદથી 8 કિલોમીટરમાં સ્થિત ન હોય. કુલ આવક પાછલું વર્ષ અને આકારણી વર્ષ. કુલ આવક. આવકવેરા કાયદાની કલમ 245 મુજબ કુલ આવકનો અર્થ કલમ 5 મુજબ ગણેલી આવક થાય છે. કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C થી 80U સુધીનો જોગવાઈનો મુજબની કપાતો બાદ કર્યા પછી બાકી રહેતી આવક. આ રકમ કરપાત્ર આવક ગણાય છે અને તેના પર આવકવેરાની ગણતરી થાય છે. કુલ આવકની ગણતરી નીચે પ્રમાણે થાય છે. કર ભરનાર શખ્સનું પાછલું વર્ષ નક્કી કરવાનું, રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો અને એની આવક કેટલી કરપાત્ર બને છે અને અલગ અલગ માત્રા હેઠળ એનો ડિવિઝન કરવાનો. આ સરવાળમાંથી કોઈ પણ મથાળા હેઠળની ખોટ અને અગાઉના 8 વર્ષ આગળ ખર્ચેલી ધંધાકીય ખોટ વગેરેની રકમ બાદ કરવી. કુલ કરપાત્ર આવક પર સંબંધિત આકારણી વર્ષને લાગતી ધ્યાનમાં લઈ જોઈએ. આ રીતે જ આવકવેરાની રકમ એવી આવે તેમાંથી એસએસસીએ ભરેલ વેરો, એડવાન્સ ટેક્સ તથા મૂળ સ્થાનો કપાયેલી ટેક્સ બાદ કરીને બાકી ચૂકવવાની રકમ નક્કી કરવાની થાય છે. પાછલું વર્ષ. પાછલું વર્ષ એટલે જે વર્ષ આકારણી કરવાની હોય તેની તરત આગળના તારીખ 31મી માર્ચ રોજ પૂરા થતા 12 માસનો સમય. દાખલા તરીકે 2018-19 ના આકારણી વર્ષ માટે પાછલું વર્ષ 2017-18 વર્ષનું ગણાય છે. આકારણી વર્ષ અસેસમેન્ટ યર. જે વર્ષ દરમિયાન કાયદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે. 1961ના ધારામાં આ વ્યાખ્યાનનો ઉમેરો કરવામાં આવ્યો છે. વર્ષે તારીખ 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમય આકારણી વર્ષ તરીકે ઓળખાય છે.
આકરણી વર્ષ 1 એપ્રિલ શરૂ થાય છે અને ત્યાર પછી વર્ષના 31મી માર્ચની રોજ પૂરું થાય છે. આ વર્ષ દરમિયાન આવકવેરાની આકરણી કરવામાં આવે છે. આવી આકરણી વર્ષ દરમિયાન અમલમાં આવેલ આવકવેરાની દર મુજબ હોય છે અને એનો દાખલો નીચે મુજબ આપેલો છે. લાસ્ટ નિર્ધારિત કપાતો. પ્રાસ્તવિક આવકવેરા ધારામાં કુલ ગ્રોસ આવકમાંથી કેટલીક કપાતો બાદ આપવાની જોગવાઈ કરવામાં આવે છે. આવી કપાતો 2 પ્રકારની છે. અસેસીએ કરેલી ચૂકવણી, રોકાણો અંગે કપાત કરવામાં આવે છે. દાખલા તરીકે પીપીએફ ખાતામાં રકમ ભરી હોય કે કોઈ સંસ્થાને દાન કર્યું હોય તો તે ચૂકવણી કહેવાય. આવી ચૂકવણીનું ઉત્તેજન આપવા માટે એટલે કે મોટિવેશન આપવા માટે અથવા અમુક ચૂકવણી એસએસસીએ ફરજિયાત કરવી પડે છે, તેથી તેને રાહત આપવા માટે આવી કપાતો આપવામાં આવે છે. અહીં અભ્યાસક્રમમાં જણાવ્યા મુજબની કપાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમારી દ્રષ્ટિએ મહત્વની લાગતી એવી કેટલીક કપાતોની ચર્ચા કરી છે. બીજી કેટલીક કપાતો એસએસસીને આવક અંગે મળે. દાખલા તરીકે સાહિત્ય કે વિજ્ઞાનના પુસ્તકોના લેખકોને મળતી રોયલ્ટીની આવક અંગે નિયત મર્યાદામાં કપાત તરીકે બાદ મળે છે. આમ આવા લેખન કાર્યમાં મળતી આવક પર ઓછો આવકવેરો ભરવો પડે. વળી આવી કપાતો ઉપરાંત કેટલીક વાર એસએસસીને કર ભરવામાં અન્યાય ન થાય અથવા તેના પર વધુ પડતો બોજ નહીં પડે તે માટે તેને આવકવેરામાંથી રાહતો આપવાની જોગવાઈ પણ આવકવેરા ધારામાં કરવામાં આવી છે. અહીં એક બાબતની સ્પષ્ટતા કરી લઈએ. ઉપર જે કપાતો જણાવી છે તે આવકના કોઈ અમુક શીર્ષક હેઠળ બાદ મળી એવી વિશિષ્ટ કપાતો નથી, પરંતુ કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળે એવી સામાન્ય કપાતો છે. તેથી બધા શીર્ષક હેઠળની કરપાત્ર આવકોનું સરવાળો એટલે કે કુલ ગ્રોસ આવક ગણ્યા પછી આવી સામાન્ય કપાતો બાદ કરવામાં આવી છે. તો આજના લેક્ચરમાં આપણે આ એકમને પૂરું કરી નાખ્યું છે. હવે આગળના જે એકમો છે તો આજના લેક્ચરમાં આપણે આવકવેરો અધિનિયમ 1961 અને એના મૂળભૂત તત્વો વિશે માહિતી મેળવી અને આ એકમને પૂરું કર્યું. હવે આ વિષયમાં આપણે આગળનો ચેપ્ટર ભણીશું અને એના વિશે હજી માહિતી મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં.
હવે આ સાથે આ લેક્ચરમાં આપણે આવકવેરો અધિનિયમ 1961 અને એના મૂળભૂત તત્વો આ એકમ વિશે માહિતી મેળવી અને આ એકમને પૂરું કર્યું. આગળના લેક્ચરમાં આપણે આ વિષયના હજી જે ચેપ્ટર્સ છે એના વિશે માહિતી મેળવશું. આભાર. સ્વાધ્યાયઃ પરમ